હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ પંથકમાં આયુષ્યમાન કેવય વનના કાર્ડ કઢાવવા માટે લાંબી કતારો જામી હોય જ્યાં જોવા મળે છે। સેન્ટર ચાહે પીએસસી હોય, અર્બન હોય, સીએસસી હોય, કર્મચારીઓ કે એજન્સી સર્વરના નામ પર આવા લાભાર્થીઓને કેવળ ધરમ ધક્કા જ ખવડાવી રહ્યા છે। 6 માસથી ધક્કા ખાતા લાભાર્થીઓને પણ ક્યાંક કાગડો ફૂટે તો ક્યાંક સર્વર ડાઉનના બહાના કાઢી મૂકવામાં આવે છે। ત્યારે જો આવું જ ચાલે તો સરકારી યોજનાનો લાભ લાભાર્થીઓને ક્યારે અને કેવી રીતે મળે તેવા સવાલ ઉઠવા પામ્યા હતા। રેવત રફીક મંસૂરી કે સવારે આવું એક પેશન્ટ આવ્યું હતું, પેશન્ટ એટલે આવું કોઈ કામ કરવા તો અમારે એરર આવતી હતી તો અમે એને પાછું મોકલી દીધું। તો સાહેબ એ પાછું મોકલી દીધું એ ઓપ્શન નહીં, તમે સિસ્ટમ લઈને બેઠા છો। હા મેં છું આ કમ્પ્લેન્ટ સાહેબ લખવી પડે ને આ લોકોને અહીંથી હટાવી દો બાકી બરાબર। સ્ટાફ બદલો આવી રીતે જવાબ આપતા હોય કે કાઢવાનું તમારે લાગે। મેં અત્યારે લોકોને એવું પૂછ્યું કે તમારે ડભોઈમાં તમારો પીએસસી જે ના થતા હોય ને અત્યારે એવું સાબિત થયા। હા, કારણ કે બધા પબ્લિક અને ઇમરજન્સી પેલો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને આવ્યો છે, હવે એનું બી કામ ના કરવાનું મતલબ। જાનવીને વાત કરો તમે। હા હાઈટ છો પણ હજુ બી એ લોકો તમારી જોડે વાત કરે છે એમને અઠવાડિયું હોય એ લોકોને આયા તો જવા દેવા પડે। બીજું હું કહું બાકી એમને સસ્પેન્ડ કરતા હોય અઠવાડિયું હોય તો હું જવા તો દેવાય કાં તો કાઢી મુકાય। આવી રીતે થોડું કામ થાય। સરકારી દવાખાને સ્ટેશને શું કરવા આવ્યા? આ આયુષ્યમાન કરાવવા ઓપરેશન કરાવવું છે બેનને, તો હવે કે નવું આધાર કાર્ડ એ આવકનો દાખલો કઢાવી આવો, તો આવકનો દાખલો આજે લઈને આવ્યો તો કે હવે સોમવારે આવે। કેટલા સમય તમે આવો છો? 6 મહિનાથી ધક્કા ખાવ। શું કહે છે? એ આવું જ કહે છે કે હજી નથી આવ્યું એમ કે। તો આજે શું જવાબ આપો? આજે નવો દાખલો લઈને આવું છું તો ના પાડે છે કે હવે તમે સોમવારે આવો। તમે આગળ કોઈ રજૂઆત કરી તમે કોઈને? ડોક્યુમેન્ટ બધા આપી દીધા હતા આગળ। આપ્યા છે? હા। શું નામ તમારું? જાદવભાઈ ચતુરભાઈ રાઠોડ, ક્યાંથી આવો? ડભોઈ। સરકારશ્રી દ્વારા પ્રજાજનો માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે, પરંતુ સરકારી અધિકારીઓ અથવા જે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીઓને આપવામાં આવે છે તે લોકો કેવળ ઓફિસમાં ખુરશી પર બેસી રહેવા ટેવાયેલા હોય એવું આજે એક સાબિત થયેલું ઉદાહરણ છે। નડા ગામના એક રાજુભાઈ પટેલ નામના વ્યક્તિને ગઈકાલે બ્લોકેજ એમના નળીમાં આવ્યું હતું, એમને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી। એમનું કાર્ડ એક્ટિવ નહોતું, એ એક્ટિવ કરાવવા માટે ગઈકાલે નડા ગ્રામ પંચાયત તલાટી એમને આવકનો દાખલો બનાવી આપવામાં આવ્યો। ત્યાર પછી આજે ડભોઈ સીએસસી સેન્ટર પર રિન્યુ માટે ગયા તો સીએસસી સેન્ટર પર એવું કહેવામાં આવ્યું કે ડભોઈ સ્ટેશન પાસે પીએસસી સેન્ટર છે ત્યાં જાઓ। રાજુભાઈ ત્યાં ગયા, જાતે પેશન્ટ છે તો પણ એ ત્યાં ગયા। ત્યાંથી એક સેજલબેન અને ચિરાગભાઈ બે કોન્ટ્રાક્ટના ઓપરેટરો છે, એમને એવું કીધું કે અહીંથી સાઠો જ જાઓ। રાજુભાઈ મને ફોન મારીને એવું કહે છે કે આ લોકો ધક્કા ખવડાવે છે અને કાર્ડ બનાવતા નથી। તો મેં એ રાજુભાઈના ફોનથી ઓપરેટર સાથે વાત કરી તો એ લોકો પાછા મને સાઠોદની જગ્યાએ કારવન કહે છે। જો સરકાર યોજનાઓનો લાભ આપે છે પણ પબ્લિક સુધી પહોંચતો ના હોય એનું મુખ્ય કારણ જ આ સરકારી અધિકારીઓ કે જે કામ નથી કરવું। ખરેખર સરકારે આવા અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ। રાજકીય લોકોએ પણ આનો ખરેખર આવા જે અધિકારીઓ છે એનો વિરોધ કરવો જોઈએ। આ રાજુભાઈને અમે લોકો આગળ સ્થળ પર આવ્યા, ટીએચઓ તાલુકા હેલ્થ ઓફિસરને અમે વાત કરી, ટીએચઓએ આગળ જાણ કરી, અમે આવ્યા 1 મિનિટમાં એમનું સર્વર ચાલુ થઈ ગયું। અમે આવીને જોઈએ છે કે ડભોઈના પણ લાઇનની અંદર 5 થી 10 જણ લોકો કાર્ડ કઢાવવા બેઠેલા છે। જો ઓનલાઈન ચાલુ જ ના હોય તો એ લોકો બેસી ના શકે। એનો મતલબ એ બી થાય છે કે આ લોકો પૈસા ના આપે તો કાર્ડ નથી કાઢતા, પૈસા હાલતા હોય એનું કાઢતા હોય એવું પણ બની શકે છે। જો અત્યારે અમારા આવવાથી રાજુભાઈનું કાર્ડ બની જતું હોય અને સવારથી એ 4 કલાક સુધી રઝળ્યા કરે અને કાર્ડ ના નીકળ્યું, એ જાતે પેશન્ટ છે, જો એ મરી જાય તો જવાબદારી કોની? સરકારે પણ આમાં ધ્યાન આપવું પડે અને જે યોજનાઓ છે પ્રજાજનો સુધી પહોંચાડવી હશે તો આવા સરકારી અધિકારીઓ જે કામ નથી કરતા એને કાઢી મૂકવા પડશે। અને બીજું
અહીંથી અમે વાત કરીએ છીએ, ધારાસભ્યનું નામ લઈને પણ વાત કરીએ છીએ, તો પણ આ લોકો કામ નથી કરતા. તમારે કાર્બન જ કઢાવવું પડે, નડાનું છે એટલે કાર્બન જ નીકળશે. તો ખરેખર આમ પબ્લિકનો તો કેવો હાલ થતો હશે ખબર નહીં, પણ અહીંયા આગળ બહુ ખરાબ વ્યવસ્થા ડભોઈમાં સરકારી દવાખાનામાં થઈ રહી છે અને પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે. આ બાબતે રજૂઆત કરશો ઉપર? આ બાબતે જરૂર હું ધારાસભ્યશ્રીનું ધ્યાન દોરવાનો છું. ધારાસભ્યશ્રીને પણ કહીશ કે આવા જે અધિકારીઓ છે તેમની પર એક્શન ખરેખર લેવા જોઈએ.